સાવરકુંડલા ખાતેના સત્કાર સમારંભ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણીના અધિકારીઓ સામે બેબાક બોલ. દિલીપભાઈ સંઘાણીએ જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ સામે તાક્યું નિશાન. સાવરકુંડલામાં 2 દિવસ પહેલા થયેલા ડિમોલેશન અંગે તંત્ર પર કર્યા પ્રહારો. ઓટલાઓ દૂર કર્યા પણ આગળ 3-3 ફૂટના થાંભલાઓ ઊભા રહ્યા. આ કેવું ડિમોલેશન? એવું દિલીપભાઈ સંઘાણી દ્વારા કહેવાયું. અધિકારીઓની માનસિકતાઓ બદલવાની જરૂર કહીને સરકારી તંત્રને ટોણો મારતા દિલીપભાઈ સંઘાણી. નીચે બેઠેલા ગ્રામ પંચાયતના સભ્યો કે મંડળીના કારોબારીના સભ્યો કે પ્રમુખો જ કરીશ. નહીં કે ડિમોલેશન સાવરકુંડલામાં આવ્યું, છાપવામાં વાંચ્યું, પછી આટલા કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી. આટલા વર્ષોથી વાંચું અને ક્યાં સરકારી કઈ કર્યું. આપણે ડિમોલેશન આવતા એક રસ્તામાં સવારે પટેલ વાળીના કાર્યક્રમમાં જોયું થાંભલા પાસ છે ઘરના દુકાનના ઓળખા છે બબે એ તોડીને ડિમોલેશન કર્યું. થાંભલા પાસ છે, જો વાહન લડવાનું હોય તો થાંભલો પેલા લડવાનો. આ રીતનું તંત્ર હાથતું હોય એ દેશને કદાચ શું ફાયદો કરે? આ અધિકારીની માનસિકતાઓને પડકારી પડશે. લોકોમાં થોડી જાગૃતિ પણ લાવવી પડશે.